સો હેલો એન્ડ વેલકમ બેક ગાઈઝ. આજે આપણે જોવાના છીએ યુનિટ નંબર 4, જેનું નામ છે સન ટૂર, જેનું ગુજરાતી થશે સૂર્યનો પ્રવાસ. તો આજે આપણે આપણા સત્રનો પહેલા સત્રનો આ જે છેલ્લો પાઠ આપણને આપેલો છે ઇંગ્લિશમાં યુનિટ નંબર 4, એની વિશે વાત કરવાના છીએ. જેમાં સૂર્યની વિશે વાત છે, સોલાર એનર્જી વિશે વાત છે. સોલાર એનર્જી શું છે, તેનાથી આપણે એનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. આપણા સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો જે છે એ અત્યારે સૂર્ય ઉર્જાનો કઈ રીતે ઉપયોગ કરે છે અને આપણે કઈ રીતે મેક્સિમમ છે જે આપણે જોવાના છીએ. ત્યાર પછી સૂર્ય વિશેની અમુક વિશેષ માહિતી આપણને આપેલી છે, એ વિશેષ માહિતીનો અભ્યાસ કરવાના છીએ. અને ત્યાર પછી મિત્રો આપણે આપણો પાઠ જે છે સોલાર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા અથવા તો સૌર ઉર્જા એની વિશે માહિતી મેળવીશું. સો લેટ્સ બિગિન અવર લેસન. તો આ છે મિત્રો આપણી પ્રી ટાસ્ક એક્ટિવિટી, જેમાં સૂર્ય અને પવન બંને વચ્ચેનું આપણને કન્વર્ઝેશન બતાવ્યું છે, બંને વચ્ચેનો ડાયલોગ્સ બતાવ્યા છે, જેમાં સૂર્ય શું બોલે છે અને પવન શું બોલે છે અને બંને વચ્ચે શેની બેટ લાગે છે એ આપણે જોવાનું છે. તો ચાલો શરૂ કરીએ આપણી એક્ટિવિટી નંબર 1, જે પ્રી ટાસ્ક એક્ટિવિટી છે. One day the wind says to the sun, I am the strongest in the world. I can uproot trees, I can blow off roofs, and oh, I see. Do one thing. Look at that man. Can you make him take off his coat? The sun said. Oh, yes, that's very easy. You watch. The wind blows harder and harder, but the man wraps himself tightly. તો હજી મિત્રો આગળ પણ આનું જે કન્વર્ઝેશન છે એ છે, પરંતુ આપણે સૌથી પહેલાં આ સમજી લઈએ કે શું કહેવા માગે છે. વન ડે ધ વિન્ડ સેઝ ટુ ધ સન, કે એક દિવસ પવન જે સૂર્યને કહે છે. તો અહીંયા આપણને મિત્રો સૂર્ય અને પવન બંનેના ફોટોગ્રાફ્સ આપ્યા છે, એનિમેટેડ ફોટોગ્રાફ્સ છે. તો એક દિવસ પવન સૂર્યને શું કહે છે? આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ. સ્ટ્રોંગેસ્ટ, અને જો મિત્રો આગળ ધ લાગેલું છે એટલે સાથે સાથે ડિગ્રી, આ બંનેની કમ્પેરિઝન આઈ એમ ધ સ્ટ્રોંગેસ્ટ ઇન ધ વર્લ્ડ, કે હું વિશ્વમાં સૌથી શક્તિશાળી છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ, આઈ કેન બ્લો ઓફ રૂફ્સ. એટલે પવન છે એ શું કહે છે કે હું વૃક્ષને જળમૂળમાંથી ઉખાડી શકું છું. આઈ કેન બ્લો ઓફ રૂફ્સ, કે હું છત કે પતરા છે એ પણ ઉડાડી શકું છું. ઓ આઈ સી. ડુ વન થિંગ. લુક એટ ધેટ મેન. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ? ધ સન સેડ. એટલે સૂર્ય છે એ પવનને કહે છે કે અરે અચ્છા એવું છે. ડુ વન થિંગ એટલે કે તું એક કામ કર. લુક એટ ધેટ મેન, કે પેલો માણસ જે તને દેખાય છે એની સામે જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ? ધ સન સેડ. અને સૂર્ય એને શું કહે છે કે એ માણસે જે કોટ પહેર્યો છે એ તું એને કઢાવી શકે છો? એટલે પવન કહે છે ઓ યસ, ધેટ્સ વેરી ઇઝી. યુ વોચ. એટલે પવન છે એ સૂર્યને કહે છે કે લ્યો, અરે એ તો ખૂબ જ સરળ છે, તું જો. ધ વાઇન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર, બટ ધ મેન વ્રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી. એટલે પવન છે એ જોરથી ફૂંકાવાનું શરૂ કરે છે, ખૂબ જ જોરથી ફૂંકાય છે, પરંતુ પેલો માણસ છે એ કોટ કાઢવાને બદલે એની જાતને એકદમ જકડીને બેસી જાય છે, ટૂટલું વાળીને બેસી જાય છે. આગળ જોઈએ. Finally, the wind stops. Now let me try, said the sun. The sun shines brighter and brighter. The man takes off his coat and sits under a tree. You win, you are stronger than I am. તો હવે પવન છે એ થાકી જાય છે. પવન બહુ જોર જોરથી ફૂંકાણો, તેમ છતાં જે પેલો માણસ છે એનો કોટ છે એ કાઢતો નથી. એટલે ફાઇનલી ધ વાઇન્ડ સ્ટોપ્સ, એટલે હવે અંતે પવન છે એ થંભાઈ જાય છે. નાવ લેટ મી ટ્રાય. એ સખત ને સખત તપતો જાય છે. ધ મેન ટેક ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર અ ટ્રી. એટલે માણસ જે પેલો છે એ પોતાનો કોટ કાઢી નાખે છે અને એક વૃક્ષ નીચે બેસી જાય છે.
યુ વિન, યુ આર સ્ટ્રોંગર દેન આઈ એમ. એટલે પવન છે એ સૂર્યને કહે છે કે તું જીતી ગયો, તું મારા કરતાં વધારે શક્તિશાળી છે. તો મિત્રો આમાં સમજવા જેવું જે છે એ શું છે તો કે ડિગ્રીના રૂપો છે, સુપરલેટિવ ડિગ્રી છે, કમ્પેરેટિવ ડિગ્રી છે અને કમ્પેરિઝન જે આપણને આપેલી છે. છેલ્લું વાક્ય છે યુ આર સ્ટ્રોંગર ધેન આઈ એમ. તો તમે જુઓ ત્યાં શેનો ઉપયોગ થયો છે, કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. સ્ટ્રોંગ જે કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ છે જેને ઈઆર પ્રત્યે લાગેલો છે અને એની તુરંત બાદ ધેનનો ઉપયોગ કરેલો છે THN ના કરતા, જેનો આપણે ડિગ્રીમાં એનો ઉપયોગ જોયો હતો. તો આવી રીતે મિત્રો માત્ર આપણે સ્ટોરી નથી સમજવાની પણ એમાં રહેલી ડિગ્રી જે છે, ડિગ્રીના જે રૂપો છે એ સમજવાના છે. આપણે જે પિક્ચર સ્ટોરી જોઈ એમાં તમે જુઓ તો મોટા ભાગના જે પિક્ચર્સ છે એની નીચે આપણને જે શબ્દો આપેલા છે એ કંઈક ને કંઈક ડિગ્રીના અંશ છે. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી છે એના વિશેષણોનો ઉપયોગ અહીંયા થયેલો છે. અને એટલા માટે જ મિત્રો આપણે ઇંગ્લિશ ગ્રામરમાં પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી છે એને અભ્યાસક્રમમાં આપણે ભણીએ છીએ. એક્ટિવિટી નંબર 3 છે હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન, નો ધેમ. એટલે એ એક્ટિવિટી છે એ કોના વિશે છે તો કે સૂર્ય વિશે છે. અને શું કીધું છે કે અહીંયા સૂર્ય વિશે અમુક રસપ્રદ બાબતો આપેલી છે, એના વિશે તમે જાણો. અને મિત્રો આ એક્ટિવિટીમાંથી પણ જરૂરી છે. તો પહેલી જે ફેક્ટ છે એ શું છે તો સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. કે સૂર્ય છે એ 5 અબજ વર્ષ જૂનો છે. એટલે 5 અબજ વર્ષથી એનું અસ્તિત્વ છે એવું આપણે માનીએ છીએ. સેકન્ડ નંબર, ઇટ ઇઝ 15 કરોડ કિલોમીટર્સ અવે ફ્રોમ ધ અર્થ. અને કે તે પૃથ્વીથી કેટલો દૂર છે તો કે 15 કરોડ કિલોમીટર પૃથ્વીથી તે દૂર આવેલો છે. ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ. કે એની સાઇઝ કેટલી છે, પૃથ્વી કરતાં કેટલો વિશાળ છે તો કે 1,30,000 ગણો પૃથ્વી કરતાં તે વધારે વિશાળ છે. ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ. ઇટ પ્રોડ્યુસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. તો ત્રીજા નંબરની ફેક્ટ શું છે વિશાળ છે. ચોથા નંબરની ફેક્ટ છે ઇટ ઇઝ જસ્ટ લાઇક અ હાઇડ્રોજન બોમ્બ. ઇટ પ્રોડ્યુસ્ડ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. ચોથા નંબરની ફેક્ટ છે એમાં શું કીધું છે કે સૂર્ય છે એ એક હાઇડ્રોજન બોમ્બ છે. શા માટે એવું કીધું છે? કારણ કે ઇટ પ્રોડ્યુસીસ એનર્જી બાય કન્વર્ટિંગ હાઇડ્રોજન ઇન્ટુ હિલિયમ. કારણ કે સૂર્ય છે એ ઉર્જા ઉત્પન્ન કરે છે, હાઇડ્રોજનને હિલિયમમાં રૂપાંતર કરીને સૂર્ય છે એ પોતાની ઉર્જા ઉત્પન્ન કરે છે. ત્યાર પછીની પાંચમા નંબરની ફેક્ટ છે ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6,100 સેલ્સિયસ. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. કે હવે જે પાંચમા નંબરની ફેક્ટ છે એમાં આપણને સૂર્યના તાપમાન વિશેની વાત કરી છે. ધ ટેમ્પરેચર ઓન ધ સરફેસ ઓફ ધ સન ઇઝ અબાઉટ 6,100 સેલ્સિયસ. કે સૂર્યનું જે તાપમાન છે સરફેસ ઉપર એટલે કે સૂર્યની જે બહારની જે પરત છે, બહારનું જે એની સરફેસ છે, સપાટી છે, એનું તાપમાન કેટલું છે તો કે 6,100 સેલ્સિયસ અંશ જેનું તાપમાન છે. ઇટ કેન ટર્ન અ રોક ઇન્ટુ ગેસ ઇમિડિયેટલી. અને તેથી જ તે જો એ તાપમાન કોઈ આપણે પહાડ ઉપર કે પર્વત ઉપર એ તાપમાન આપણે આપ્યું હોય 6,100 અંશ સેલ્સિયસનું, તો એ પથ્થર છે એને થોડીક જ ક્ષણમાં વરાળ સ્વરૂપે એ ઓગાળી નાખે છે. એટલું સખત તાપમાન છે એની સપાટી પર આવેલું છે. ત્યાર પછી છે 6 નંબરની જે છે ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ. હવે આંકડો છે એ કેટલો છે તો આપણે જોઈએ તો કે સૂર્યની મધ્યમાં એનું જે તાપમાન છે એ કેટલું છે તો કે 2 કરોડ અંશ સેલ્સિયસ જેટલું એનું તાપમાન છે.
ત્યાર પછીની સાતમી ફેક્ટ છે ધ એનર્જી ધ અર્થ યુઝિસ ઇન 100 years ઇઝ રિલીઝડ બાય ધ સન ઓનલી ઇન 1 second. અને મિત્રો આ છે એ એટલી એની વિશેષ માહિતી છે કે આપણને કદાચ માનવામાં ન આવે કે સાતમા નંબરની જે ફેક્ટ છે એ શું કહે છે ધ એનર્જી ધ અર્થ યુઝિસ ઇન 100 years, કે જે ઉર્જા આપણી પૃથ્વી છે એ 100 વર્ષમાં ઉપયોગ કરે છે. ફરી વખત સાંભળજો, આપણી પૃથ્વી જેટલી ઉર્જા 100 વર્ષમાં ઉપયોગમાં લે છે એટલી જ ઉર્જા રિલીઝડ બાય ધ સન ઓનલી ઇન 1 second, કે સૂર્ય એટલી ઉર્જા માત્ર 1 સેકન્ડમાં છોડે છે. એટલે 1 સેકન્ડમાં એટલી ઉર્જા ઉત્પન્ન કરે છે જેટલી આપણે પૃથ્વી પર 100 વર્ષ માટે ઉપયોગમાં લઈએ છીએ. તો વિચારો એનું તાપમાન છે એ કેટલું હશે, સૂર્ય છે એ કેટલી ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. એટલા માટે જ મિત્રો સૂર્યને છે એ ઉર્જાનો અનંત સ્ત્રોત કહેવામાં આવે છે. અખૂટ ઉર્જાનો અનંત સ્ત્રોત છે એ કોણ છે? સૂર્ય છે. કારણ કે ક્યારેય એનામાંથી જે શક્તિ ઉત્પન્ન થાય છે, જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ બંધ થતી નથી અને થવાની પણ નથી. એટલા માટે તે આપણે લોકો પૃથ્વી પર 100 વર્ષ માટે જેટલી ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ એટલી ઉર્જા સૂર્ય છે એ માત્ર 1 સેકન્ડમાં બનાવે છે. તો આ હતી મિત્રો સૂર્ય વિશેની અમુક માહિતી જે આપણે યાદ રાખવાની હતી. ત્યાર પછી આપણો પાઠ જે છે યુનિટ નંબર 4 એમાં જે રીડ આપણે જોવાનું છે શું છે? સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા. સો લેટ્સ સ્ટાર્ટ અવર લેસન. ઇન યોર સાયન્સ બુક્સ you have read about energy. Do you know what is meant by solar energy? The sun is a bright star. The earth and other planets move around it. This is our solar system. In India, the sun usually shines very brightly. That is why the Indian summer is extremely hot and long. All of us have experienced the hot summer days. We feel restless during this season. The strong sun rays causes sunstrokes too. We are forced to protect ourselves from the harsh rays of the hot strokes sun. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. તો આ છે મિત્રો આપણો જે લેસન જે છે એની શરૂઆત છે. શું કીધું છે? ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી, કે તમે તમારી વિજ્ઞાનની પુસ્તકમાં ઉર્જા વિશે વાંચ્યું હશે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી, કે તમને ખબર છે કે સૂર્ય ઉર્જા એટલે શું? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. કે સૂર્ય ઉર્જા એટલે શું? તો કે સૂર્યમાંથી મળતી ઉર્જા, જેને સૌર ઉર્જા પણ કહેવામાં આવે છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સૌર એટલે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, કે જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે સૂર્ય છે એ એક ચમકતો તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ, કે પૃથ્વી અને બીજા જે ગ્રહો છે એ એની ફરતે ફરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ, અને આ જ આપણું સૂર્યમંડળ છે અથવા તો સૌરમંડળ છે. અને મિત્રો તમે બધા જ તમારી વિજ્ઞાનની પુસ્તકમાં સૌરમંડળ વિશે ભણી ગયા છો કે કયા કયા ગ્રહો છે એ સૂર્યની ફરતે ફરે છે, કોણ કોનો ઉપગ્રહ છે સૂર્યમંડળમાં. પણ સૂર્ય છે એક ચમકતો તારો છે, એ બધું આપણે વિજ્ઞાનની પુસ્તકમાં ભણી ગયા છીએ. એટલે જ આપણને સૌથી શરૂઆતનું વાક્ય જેવું આપ્યું છે કે ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી, કે તમે તમારી વિજ્ઞાનની પુસ્તકમાં ઉર્જા વિશે વાંચ્યું હશે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ છે કે ભારતમાં સામાન્ય રીતે સૂર્ય છે એ વધારે સખત તપે છે. દેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. અને એના એટલા માટે જ ભારતનો ઉનાળો છે એ કેવો હોય છે? તો કે સખત ગરમ અને લાંબો હોય છે. તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ પણ સિઝન હોય તો આપણે જોઈએ કે બપોરના ભાગે તડકાનું પ્રમાણ છે એ ખૂબ જ વધારે હોય છે. તો એનું કારણ શું છે? તો કે ભારતનો ઉનાળો છે એ કેવો છે? તો કે સખત છે અને લાંબો છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. અને આપણે બધાએ મિત્રો ઉનાળાના એ ગરમ દિવસો છે એનો અનુભવ કર્યો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન.
અને આ ઋતુ દરમિયાન આપણે બેચેની અનુભવીએ છીએ. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝિસ સનસ્ટ્રોક ટુ. અને સખત સૂર્યના કિરણો વડે આપણને ઉનાળામાં ઘણી વખત સનસ્ટ્રોક થઈ જાય છે. સનસ્ટ્રોક્સ એટલે લૂ લાગી જવી. અગેન યાદ રાખવાનું છે કે સનસ્ટ્રોક્સ એટલે શું થશે, તો કે લૂ થશે, લૂ લાગે એ. We are forced to protect ourselves from the harsh rays of the hot stroke sun. કે આપણે એટલી આપણી ફરજ પડે છે અથવા તો ફરજ પાડવી પડે છે કે સૂર્યના જે સખત કિરણો આપણી પર પડે છે એનાથી આપણે આપણી જાતનું રક્ષણ કરીએ. However, we have invented many ways of protecting ourselves from the scorching છે એ ગોતી કાઢ્યા છે અને આપણે એની સખત ગરમીથી બચીએ એની માટે આપણે ઘણી બધી સાવચેતી છે એ પણ રાખીએ છીએ. Now we have found a way to use the hot rays of the sun. The scientists have successfully converted the heat from sun rays into electricity. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. We make use of different kinds of energy for different purposes. In the same way, we get energy from various sources. These sources are coal, petrol, water, wind, and so on. Scientists have generated electricity from the sun rays. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. So, now we have found a way to use the hot rays of the sun. કે હવે આજના સમયમાં આપણે સૂર્યના જે સખત કિરણો છે એનો આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ એ આપણે શીખી ગયા છીએ. The scientists have successfully converted the heat from sun rays into electricity. કે વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક હીટ ફ્રોમ ધ સનરેઝ એટલે કે સૂર્યની કિરણોમાંથી જે ગરમી ઉત્પન્ન થાય છે એમાંથી આપણે વીજળી કઈ રીતે બનાવી શકીએ એ વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક શોધી કાઢ્યું છે. એઝ યુ નો, વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ. કે જેવી રીતે તમને ખબર છે કે આપણે વ્હીકલ્સ એટલે કે વાહન ચલાવવા માટે પણ ઉર્જાની જરૂર પડે છે. ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ. કે આપણા ઘરની લાઇટ એટલે કે આપણા ઘરમાં પ્રકાશ મેળવવા માટે અને શેરીઓમાં પણ પ્રકાશ મેળવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. કારખાના ચલાવવા માટે, ફેક્ટરીઝ ચલાવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ. કે આપણું ટેલિવિઝન એટલે કે ટીવી અને કોમ્પ્યુટર્સ ચલાવવા માટે પણ આપણે ઉર્જાની જરૂર પડે છે. આપણે યુઝ ટુ બી થઈ ગયા છીએ ઉર્જા વાપરવા માટે. જો ફોર એક્ઝામ્પલ કે આપણા ઘરે ઇવન 5 થી 6 કલાકનો વીજળીનો કાપ હોય છે, ઇલેક્ટ્રિસિટી કટ થઈ જાય છે, તો આપણે કેટલા બધા રેસ્ટલેસ થઈ જઈએ છીએ. આપણા મોટા ભાગના કામ છે એ અટકી જાય છે કારણ કે આપણને જ્યારે ગરમી થાય છે એટલે માત્ર આપણે એક સ્વિચ જ દૂર હોઈએ છીએ કે સ્વિચ ઓન કરીએ એટલે તરત પંખો છે એ ફરવા મળે, એસી શરૂ થઈ જાય એટલે તમને ગરમી ન લાગે. પણ જો એ આપણને સતત ઘણા બધા દિવસો સુધી ના મળે તો આપણું શું થઈ શકે? તો આપણે ઉર્જા વગરનો એક પણ દિવસ આપણી માટે વિચારી શકતા નથી. એટલા આપણે એનો ઉપયોગ કરીએ છીએ એટલા પ્રમાણમાં. એટલે આપણને અહીંયા શું કીધું કે અહીંયા જે કામ આપણને આપ્યા એ બધા જ કામ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. એમાં કયા કયા કામ છે? તો કે વાહન ચલાવવા માટે, ઘરમાં અને શેરીઓમાં પ્રકાશ મેળવવા માટે, રસોઈ બનાવવા માટે, ફેક્ટરી ચલાવવા માટે, ઇવન ટુ રન ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ કે ટીવી અને કોમ્પ્યુટર્સ ચલાવવા માટે પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ. કે આપણે જુદા જુદા પ્રકારની ઉર્જા છે એના જુદા જુદા પ્રકારના કામ કરવા માટે આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. અને એવી જ રીતે આપણને ઉર્જા છે એ જુદા જુદા સ્ત્રોતમાંથી મળે છે. ઉર્જાના સ્ત્રોત છે એ અલગ અલગ હોઈ શકે છે પરંતુ એમાંથી મળતી ઉર્જા છે એ પણ કેવી હોય છે? અલગ અલગ હોય છે. ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન્ડ એન્ડ સો ઓન. અને આ સ્ત્રોત છે એ કયા કયા છે? તો કે કોલસો, પેટ્રોલ, electricity from the sun rays
In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. કે વૈજ્ઞાનિકોએ શું કર્યું છે તો કે સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ, કે વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વીજળી છે એનું ઉત્પાદન કઈ રીતે થઈ શકે એનો ફોર્મ્યુલા છે એ ગોતી કાઢ્યો છે. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. અને વૈજ્ઞાનિકો છે એ તો શું માને છે, એ વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે ભારત જેવા ગરમ દેશમાં, એટલે ભારત આપણો જે દેશ છે એ કેવો કહેવાય તો કે વાર્મ કન્ટ્રી, એટલે કે ગરમ દેશ કહેવાય, કારણ કે આપણું તાપમાન છે એ મોટાભાગે કેવું હોય છે, વધારે હોય છે. ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી, કે સૂર્ય છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે એ આપણા દેશ માટે બની શકે એમ છે, કારણ કે આપણા દેશમાં તડકાનું પ્રમાણ છે કેવું છે, વધારે છે. એટલા માટે સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે એ બની શકે છે. તો મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે આપણો પાઠ જે છે સોલાર એનર્જી એ આપણે પૂરો કરીશું. ત્યાર પછી આપણે જે એની એક્ટિવિટીઝ જોવાની છે, એક્ટિવિટીઝ જોશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમને ઘણા બધા ફોટોગ્રાફ્સ પણ બતાવવાના છે. સૌર ઉર્જાનો આપણે કઈ કઈ રીતે ઉપયોગ કરીએ છીએ, સૌર ઉર્જાના સાધનો કયા કયા છે, જેવા કે સોલાર કુકર છે, સોલાર બેટરીઝ છે, સોલાર પેનલ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ હાલના સમયમાં. ત્યાર પછી સૂર્ય કુકર, પછી એનું જે હીટર આવે છે, એ તમામ વસ્તુના ફોટોગ્રાફ્સ પણ આપણે જોવાના છે. કઈ રીતે કામ કરે છે એની ફોર્મ્યુલા પણ આપણને પાઠમાં આપેલી છે. પાઠ છે, તમારી પાસે જો ટેક્સ્ટ બુક હોય તો એ તમારે રીડ કરવાનો છે. તમે આગળ પણ રીડ કરી શકો છો. અને અહીંયા સુધીના પાઠમાં જો તમને કંઈ ન સમજાતું હોય તો તમે મને કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. ઓકે ગાઈઝ, ટીલ ધેન ગુડ બાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.